નમસ્કાર, કેમ છો? ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલનું આજે સંયુક્ત લાઈવ છે. આજે આપણે એક જ વિડીયોની અંદર બધા દ્રશ્યો બતાવશું. અત્યારે સમય થઈ ગયો છે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના, અને સૌપ્રથમ આપણે દાતાઓની વાત કરીશું. તો આજનું જે ભોજન છે એની માટે આપણને ઘણા બધા દાતાઓ મળ્યા છે. તો પહેલા દાતાની વાત કરીએ તો સ્વ નટવરભાઈ સોમદાસ પટેલ, એમના પરિવાર એટલે કે પટેલ નીતિનભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી, જે મૂળ ગામ ગમાનપુરા મહેસાણાના છે પણ હાલ સુરત રહે છે, તો એમના પરિવાર તરફથી આપણને સહકાર પ્રાપ્ત થયો છે. તો એમનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. સાથે જ જો વાત કરવામાં આવે તો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને આપણું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ બંનેમાં આજના ભોજન માટે સ્વ મંજુલાબેન સોલંકી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા હરેશભાઈ સોલંકી, જેઓ મૂળ વસ્ત્રાલ અમદાવાદના છે, તો એમના તરફથી અમને ખૂબ સરસ સહકાર પ્રાપ્ત થયો છે. તો અમે હરેશભાઈનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને બીજી સરસ મજાની જો વાત કરવામાં આવે તો આજે માન્યાનો જન્મદિવસ છે. તો માન્યા પારેખના જન્મદિવસ નિમિત્તે એમના જે બા છે મધુબેન પારેખ અને દાદા કાંતિભાઈ પારેખ તરફથી આજે સરસ મજાનું ભોજન આપણા સંકુલના બાળકો માટે એમના તરફથી યોગદાન મળ્યું છે. સો આ બધા દાતાઓ છે જેમના સ્વરૂપે અમે આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને ભારતનું એક માત્ર એવી જગ્યા છે જે માત્ર આપ બધાના સાથ સહકારથી ચાલે છે. તો બસ આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો. અને બીજી પણ ચોક્કસથી વાત કરીશ, જે આજના ભોજન માટે પુષ્પેન્દ્ર રાજપૂત તરફથી, અમારા બાજુનો જે અમારો આણંદ જિલ્લો છે એની આણંદમાં આવેલું વગાસી ગામ, તો વગાસીથી પુષ્પેન્દ્ર રાજપૂત તરફથી અમને જે સહકાર પ્રાપ્ત થયો છે એમનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. સો થેન્ક યુ સો મચ. સો ખાસ આજે સંકુલના બાળકો માટે ભોજનમાં સહકાર મળ્યો છે વિશાલ અને નિકી તરફથી. સો એમના પરિવારની અંદર નવા મહેમાન આવે છે, એ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજનમાં અમને યોગદાન પ્રાપ્ત થયું છે. તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. તો આ બધા જ દાતાઓ છે જેમના સહકારથી આ બધી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. તો તમને સહકાર આપવા માટે તમને સ્ક્રીન પર નંબર તો દેખાઈ જ રહ્યો છે, 7096486686. ફોન કરવાનો છે અને તમારે ભોજન બુક કરવાનું છે. અને યોગદાન આપવાનો નંબર છે 876888088. તો આ બધા દ્રશ્યો હતા અમારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જ્યાં 100થી વધારે વૃદ્ધો છે, વડીલો છે, અને એની સાથે જ જેટલા લગભગ 60થી 70 જેટલા યુવાઓ છે જે PSI કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે. તો આ દ્રશ્યો હતા અત્યાર સુધીના ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં. તો હવે તમને દ્રશ્યો બતાવીએ સીધા અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ પરિવારના. તો ચાલો તમને લઈ જાઓ અમારા સંકુલમાં. તો આવી ગયા છે આપણા સંકુલમાં તે મેનુ તો તમને જોઈને મોઢામાં પાણી આવતું હશે જ. આટલું સરસ મેનુ હોય અને મોઢામાં પાણી ના આવે તો વાત જ ના થાય. પણ અત્યારે બધા જ બાળકો અમારા લાઈનમાં આવી ચૂક્યા છે અને સરસ મજાનું ભોજન તૈયાર થઈ ગયું છે. અને આ બધા જ જે અમારા દાનવીર દાતાઓ છે એમના સહયોગથી આજનું સરસ મજાનું ભોજન, સરસ મજાનું મેનુ આ સંકુલના બાળકો મેળવી રહ્યા છે. સો અમે આપને અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરજો, તમારા કોમેન્ટ, તમારા સૂચન જણાવજો, અને તમારા એવા 5-10 મિત્રોને ચોક્કસથી મોકલજો જે અમને મદદરૂપ થાય. એડ્રેસ તો તમને દેખાઈ જ રહ્યું છે, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. ફોન નંબર છે 7096486680. ભોજન આપવા માટે તમારે ફોન કરવાનો હોય છે. સાદા ભોજન માટે 15,000, મિષ્ટાન ભોજન માટે 25,000 અને આખા દિવસ માટે 51,000. અને ડાયરેક્ટ યોગદાન આપવા માટે તમે 100-200 રૂપિયા પણ આપી શકો છો. 87688880888 ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે અમારા જે તમામ સપોર્ટર મિત્રો છે અમને આટલો જ પ્રેમ આપતા રહે, તો આનાથી પણ વધારે કામકાજ અમે કરતા રહીશું. અને અમે તમને ખાતરી આપે છે કે તમારું આપેલું નાનામાં નાનું યોગદાન સંકુલના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે, આપણા વડીલો માટે વાપરવામાં આવશે. તો એની સાથે અમારી પાસે દિવ્યાંગ આશ્રમ પણ છે, તો ત્યાં પણ સરસ મજાનું ભોજન થાય છે. તો બસ વિડીયોની અહીંયા સમાપ્ત કરી છે. મળશું આવતીકાલના સરસ મજાના વિડીયોમાં. ત્યાં સુધી અમને આપશો રજા. તમામને મારી શુભરાત્રી. ગુડ નાઇટ.